અમદાવાદમાં 5 ઓગસ્ટના રોજ ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર આરોપી પકડાયો. કૃષ્ણનગર પોલીસની કાર્યવાહી. આરોપી ટુ વ્હીલર પર આવીને મહિલાના ગળામાંથી ખેંચી હતી ચેન. આરોપી અમદાવાદના છારાનગરનો વતની. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીની ધરપકડ. મધ્યપ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા. કોર્ટે આરોપીને આપ્યા 10 દિવસના રિમાન્ડ. અગાઉ એસએમસીએ 14 આરોપીની કરી હતી ધરપકડ. રિમાન્ડ દરમિયાન ખુલી શકે છે મોટા રહસ્યો. ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી આનંદ રાકેશ છાંડીની ભૂમિકાનો ખુલાસો. દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા રો મટીરિયલ અને સમગ્ર સપ્લાય નેટવર્ક સાથે સંકળાયેલો છે આનંદ. મૂળ મધ્યપ્રદેશના રાજગઢનો રહીશ છે આરોપી. ભાવનગરમાં લઠ્ઠાકાંડના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે શરૂ કરી ડિપાર્ટમેન્ટલ તપાસ. એલસીબી વર્તેજ અને નીલમબાગ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજને ચકાસવામાં આવ્યા. સ્ટાફને મળવા કોણ કોણ આવી રહ્યું છે તેને લઈ કરવામાં આવી સમીક્ષા. રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ. માલવીયા ચોકમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે પાડ્યો હતો દરોડો. કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતો હતો દેહ વ્યાપારનો ધંધો. ધોરાજીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયા 3 આરોપી. રાજકોટ ગ્રામ્ય એસઓજીની બાતમીના આધારે કાર્યવાહી. જામ કંડોરણા રોડ ઉપર ઉભેલી કારની તપાસ કરતા એક યુવક અને 2 મહિલા પાસે મળી આવ્યો હતો ગાંજો. ધોરાજી તાલુકા પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી. રાજકોટની યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ. પીએચડીના વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી આરોપી ચિંતન મકવાણાએ કર્યું દુષ્કર્મ. ચોટીલામાં માતાજીની સાક્ષીએ સેંતો પૂરીને પત્ની માની પણ લગ્ન ન કર્યા. દવા આપીને કરાવ્યો ગર્ભપાત. ગેરકાયદે સિંહ દર્શન કરતા 7 શખ્સ ઝડપાયા. જૂનાગઢના પ્લાસવા ગામની સીમમાંથી ચાલતો હતો સિંહ દર્શનનો ખેલ. 7 શખ્સ પર સિંહોની હેરાનગતિ કરવાનો અને ગેરકાયદે સિંહ દર્શનનો આરોપ. એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો સુરતમાં. શહેરના પલસાણામાં 1 કિલો મેફેડ્રોન સાથે એક મહિલા સહિત 3 ઝડપાયા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી 29,87,000નો મુદ્દામાલ જપ્ત. મુંબઈ પહોંચાડવાનું હતું ડ્રગ્સ. અમદાવાદના બહેરામપુરામાં 2 જૂથ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. અબ્દુલ અજીમ ખાન પઠાણે, સોહેલ શેખ સહિત 5 લોકો સામે નોંધાવી ફરિયાદ. કેમેરા લગાવવા બાબતે વકીલ અને તેના પરિવાર પર કરાયો હુમલો.